સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23 તારીખ આજે કઈ થઈ? 2 ફેબ્રુઆરી 2024 બરાબર. આપણે આ અધ્યાયને વિશે રાજાના જે ધર્મો જે છે તે જોઈ રહ્યા છે. હવે ગઈકાલે આપણે આ જોતા હતા કે ભાઈ સંયોગ નાનાત્વ એટલે એક વાક્યને કહેવા ઈચ્છેલો અર્થભેદ તેના જ્ઞાપનમાં અતિ નિપુણ. સમવાય એક કાર્યમાં અનેક ધર્મો અનેક ફળનો હતી પ્રતિજ્ઞા એ પણ જોયું. અનુકૂળ સાંખ્ય યોગમાં નિષ્ણાત બરાબર. એ અહીંયા બાકી હતું. ઓકે, સાંખ્ય યોગમાં નિષ્ણાત. કેમ કોઈ પણ વ્યક્તિ સાંખ્ય અને યોગમાં નિષ્ણાત હોવો જોઈએ? જરૂરિયાત શું છે? ભગવાને પ્રથમના 73માં વચનામૃતમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રથી એનો જવાબ આપેલો છે. શ્રીજી મહારાજે ઘરે જઈને વાંચી લેજો. તે છતાં હું તમને એકદમ શોર્ટમાં કહી દઉં છું. સાંખ્ય અને યોગ, એમાં સાંખ્યશાસ્ત્ર સૌથી પ્રાચીન આપણું જ્ઞાનશાસ્ત્ર છે. સાંખ્યશાસ્ત્ર સૌ પ્રથમ વખત તમને શરીર જે છે 24 તત્વોનું બનેલું છે એની વાત કરી છે. અને સાંખ્યશાસ્ત્ર મુજબ જે વ્યક્તિ પોતે પોતાની જાતને ઇન્દ્રિયો અંતઃકરણથી પર સમજે એટલે દેહાત્મ બુદ્ધિને છોડે અને પોતે બ્રહ્મરૂપે વર્તે તો એને જીવનના જે ઉતાર ચઢાવ જે છે, ગ્રહસ્થના જે ઉતાર ચઢાવ જે છે એમાં એ બહુ શાંતિથી રહી શકે. અને ગ્રહસ્થાશ્રમના જે કોઈ સંઘર્ષો છે, જે કોઈ વિડંબણાઓ છે એમાં રહીને પણ એ જળ કમળવત રહીને ભગવાનનું ભજન કરી શકે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રી કૃષ્ણ ભગવાન જે દ્વારિકાને વિશે વર્તા અને એમનો જે ગ્રહસ્થાશ્રમ હતો તે છે કે શ્રી કૃષ્ણ ભગવાન આટલા મોટા ગ્રહસ્થ હતા. એમની 16,108 રાણીઓ હતી અને એમના જીવનમાં રોજ કંઈ ને કંઈ નવું નવું થયા કરતું હતું. તો પણ શ્રી કૃષ્ણ ભગવાન એકદમ પ્લીઝન્ટ એટલે ખુશ રહીને આનંદમાં રહીને ગ્રહસ્થાશ્રમની બધી જે કોઈ ચેલેન્જો ખરી એ બધી ચેલેન્જોનો સામનો કરતા હતા અને પોતે પોતાના હિસાબે પોતે પોતાના રીતે વર્તતા હતા. એમ જળ કમરવત રહીને પછી એટલે સાંખ્યશાસ્ત્ર એ રીતે બહુ કામનું છે જીવનમાં. હવે યોગશાસ્ત્ર કેમ કામનું છે? તો યોગશાસ્ત્ર દ્વારા તમે જ્યારે ઉપાસનાની વાત આવે ત્યારે ફક્ત જોવા જાવ તો યોગી જે છે કે યોગશાસ્ત્ર પહેલાં છે તો યોગી જે કોઈ છે તે યોગમાં શું આવે છે? સૌ પ્રથમ તો યોગમાં પહેલાં યમ અને નિયમ આવે છે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ અને મન એ બંનેને નિયમનમાં લેવાનું છે. પછી આસન છે, ધ્યાન ધાનના સમાધિ સુધી એ તો પહોંચે છે. ભગવત સાક્ષાત્કાર સુધીની વાત છે. આગળ આપણે ચાલવું હતું આખું, નોટ ટુ ગો ઇન ટુ ધ ધેટ મચ ડેપ્થ, એટલા ઊંડાણમાં નહીં જવું. પણ યોગશાસ્ત્રની તમને જરૂર કા પડે સમજો. તો યોગશાસ્ત્ર પહેલાં શું છે કે તમારા પોતા ઉપર નિયંત્રણ એટલે શરીર ઉપર જે આપણું નિયંત્રણ રાખવા માટે યોગશાસ્ત્ર બહુ જરૂરી છે. કે ભાઈ તમારું શરીર જે છે એ તમારા નિયમનમાં ન રહેશે તો તમે જે કંઈ ધાર્યું કાર્ય જે છે તે કરી નહીં શકવાના. એટલા માટે યોગી જે છે એ પોતે યોગ દ્વારા પોતાના શરીરને પહેલાં નિયંત્રણમાં રાખે છે, કાબૂમાં રાખે છે. એ જો નિયંત્રણમાં રાખે તો આ લોક અને પરલોક સંબંધી જે કોઈ એના કાર્ય જે છે તે સિદ્ધ કરી શકે. એટલા માટે સાંખ્ય અને યોગ બંનેમાં નિપુણ કયા. બંને રસ્તા જે છે સાંખ્ય અને યોગ એ બંને રસ્તા જે છે તે કેવા રસ્તા છે કે એ જો સબી જોઈ. હવે આપણે ઉપાસનાની વાત કરીએ, આ તો આલોકની વાત કરી, આધ્યાત્મિક જગતની વાત કરીએ તો સાંખ્ય અને યોગમાં બંને જો સબીજ હોય, સબીજ એટલે પરમાત્માની ઉપાસનાવાળા, મૂર્તિના અવલંબનવાળા, અને મૂર્તિનું અવલંબન હોય બંનેમાં તો એ બંને મોક્ષના રસ્તા છે. સાંખ્યશાસ્ત્ર પણ અને યોગશાસ્ત્ર પણ. એવું નથી કે નથી બંને યોગ, બંને મોક્ષના રસ્તા જ છે. એટલે મહારાજે વચનામૃતની અંદર સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંતા 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણવાના કહ્યા છે. એટલા માટે સાંખ્યશાસ્ત્ર હોય કે યોગશાસ્ત્ર હોય કે પછી પંચરાત્ર શાસ્ત્ર હોય કે વેદાંત શાસ્ત્ર હોય, આ બધું ગીતાજીના પેલા ભાગો જેવું છે કે ગીતાજી જે અધ્યાયોમાં લખાઈ છે
હવે એ અધ્યાયોમાં જ્યારે જ્યારે ભગવાને જે વાત કરી છે તે બધી વાત એકદમ ડિક્ટો ટુ ડિક્ટો ભગવાન બોલ્યા એટલે એમાં તમે કોઈ ડાઉટ તો કરી ન શકો. પણ દરેક વાત જે અંદર ભગવાને જે અધ્યાયમાં કરેલી છે એ બધી પ્રસંગોપાત વ્યક્તિદીઠ અલગ અલગ વાત છે. દરેક વસ્તુ કે દરેક વાત બધાને લાગતી વળગતી નથી. જે મતને આશરેલા હોય એ મતને એ વાત લાગે. દાખલા તરીકે કોઈ રાજા છે, કોઈ કર્મને અંદર પૂરેપૂરો વળગીને એનું કર્મ કરે છે તો એ કર્મયોગનો સિદ્ધાંત છે, તો એને એ કર્મયોગી સાધુ કહ્યા છે. સમજો. પછી દાખલા તરીકે કોઈ એવો વ્યક્તિ છે કે જે ભગવાનનું ભજન ને સેવા કરે છે તો એ ભક્તિ યોગી છે. બરાબર. કોઈ બીજો એવો છે કે જે જગતના કર્મોમાં જરા પણ રસ જ નથી એને, અને કર્મથી એકદમ નિરસ થઈને બેઠેલો છે, તો એ શું છે? તો કર્મ સંન્યાસ યોગ છે. તો કર્મ સંન્યાસ યોગ કયો? તે ભગવાન સંબંધી કાર્યમાં કર્મ સંન્યાસ નથી. જગત સંબંધી કાર્ય એ કરે છે પણ ઉદાસ થકો કરે છે. એ કરે છે ખરો પણ ઉદાસ થકો કરે છે, એટલે એના કર્મનો એ સંન્યાસ કરી નાખ્યો. સમજો. એટલે આ દરેક વસ્તુ આપણે એકલાને આમાં ભૂલ વ્યક્તિ ક્યાં કરે? પેલો વાંચે ને પછી એ કે આ તો હાલ હું કરતો જ નથી, આ તો, પણ બધી વસ્તુ આપણે એપ્લિકેબલ નથી થતી. સમજો. મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે શાસ્ત્રોમાં ઘણા બધા પ્રકરણ આવે, ઘણા બધા પ્રસંગ આવે. હવે એ દરેક પ્રસંગ કે દરેક પ્રકરણ તમારા માટે ઉપયોગી એટલે બીજાને ઉપયોગી હોય, પણ તમને એ ઉપયોગી ન થતા હોય કે તમને એમાં ન લાગતું ઓળખતું હોય તમારી જોડે કંઈ, તો એ બીજા માટે કામના છે એમ કરીને એને છોડીને આગળ વધો. પણ પછી તમે એમ કહું કે એ લખેલું જે પ્રમાણે વર્તાતું તો છે નહીં આપણાથી. અરે આપણાથી નહીં વર્તાતું, પણ બીજા તો વર્તે છે ને એ પ્રમાણે. દાખલા તરીકે અત્યારના માણસો જે કોઈ કળિયુગ ન હોય એને ઘર છોડવાની બહુ તકલીફ પડે. કોઈ ઘર એટલું જલ્દી નહીં છોડી શકે. ઘર છોડવું અઘરું કામ છે. સમજો. એટલે કળિયુગમાં શું કહ્યું? છેલ્લા 2 આશ્રમનો નિષેધ કર્યો, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમમાં. પણ એની જોડે પાછું એ ઘરમાં રહીને એને પોતે આસક્તિનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવાનું હતું. એ તો કહ્યું જ છે ને. એને ઘરનો ત્યાગ નહીં કરવાનો, પણ એને કંઈ ભજનનો ત્યાગ કરવાનો થોડો ગયો. એને આવવાનું તો મંદિરે છે ને, એને આવું કરવાનું તો ભજન છે ને. ભલે એ ઘરે રાત્રે જાય કે સાંજે જાય ગમે ત્યારે, પણ કરવાનું તો ભજન જ છે ને એને છેલ્લી ઉંમરમાં. સમજો. એટલે સિદ્ધાંત ફેર નહીં થયો, ક્રિયા ફેર થઈ છે ખાલી. પહેલાં શું, પેલામાં શું હતું કે વાનપ્રસ્થ અને એ એમાં ક્રિયા બદલાઈ જતી હતી, કારણ કે જગ્યા બદલાઈ ગઈ, જંગલમાં જવાનું હતું. હવે સિદ્ધાંત ફેર નહીં થયો. નિરાસક્તિ કે આસક્તિ એ રહિત તો એને થવાનું જ છે, અનાસક્તિ તો એને કેળવવાની જ છે જગત પ્રત્યે, પણ અહીંયા રહીને. હવે અહીંયા રહીને કેળવવાની હોય એટલે એને શું? સાંખ્યશાસ્ત્ર પ્રમાણે પછી જળ કમળવત રહેતા આવડવું જોઈએ, ત્યારે આ બધું કામમાં આવે. એટલે આ બધા બહુ ઊંડાણના વિષય છે. આ બધા કંઈ તાત્કાલિક કંઈ તમે આજે ને આજે સિદ્ધ થઈ જાય કે પૂરા કરી નાખીએ એવું નહીં. આ બધા બહુ મોટા મોટા દર્શન છે. 6 દર્શન ગયા, એમાંના આ 2 બહુ મોટા દર્શન છે, સાંખ્ય દર્શન અને યોગ દર્શન. આ લોકો જે પરીક્ષા આપતા હોય, સદદર્શન આચાર્ય થયા હોય, 6 દર્શનના આચાર્ય, એમાં પણ એ જે ડેપ્થ જે છે એ તો જે એનો સ્પેશિયલાઇઝ થયો હોય એને જે બધા દર્શન ઉપર 1-2 દર્શન ઉપર ગ્રીપ હોય. બાકીના બધા પાસ થવા પૂરતા પાસ તો થયેલા હોય, પણ એની કંઈ એમાં એટલી બધી ઊંડાણ કે ડેપ્થ ન હોય. સમજી ગયા? કારણ કે બધા દર્શનશાસ્ત્ર એ લોકો ભણેલા તો હોય, પણ આપણા જેવું આપણે ભણેલા તો ઘણું બધું, પણ બધું થોડું યાદ છે. આપણે આઈડિયા આવી ગયો, કારણ કે આપણે પરીક્ષામાં પાસ થવા પૂરતું ભણેલા હોય ઘણી વસ્તુને, એ પછી ભણ્યા પછી જીવનમાં એપ્લિકેબલ નહીં થયું હોય ઘણું બધું તો. હા, એટલે એ ઘણી બધી વસ્તુ આપણે બી ભૂલી ગયા હોય. તેમ આપણે કહીએ પેલાને સદદર્શન આચાર્ય, એમ કે આચાર્ય થયો જ ને એને કાંઈ આવડતું નથી. અરે પણ એ આચાર્ય થયેલો છે, પણ એનો મેઇન સબ્જેક્ટ થોડો છે. હા, ચાલો આવું છે ભાઈ. આગળ જઈએ. ગાંધર્વ શાસ્ત્રમાં અને ધનુર્વેદમાં તથા યુદ્ધ ક્રિયાઓમાં કુશળ. બરાબર. ધનુર્વેદ એટલે ત્યારે ધનુષથી ને એનાથી ચલાવતા હતા એટલે ધનુર્વેદ કહ્યું. બાજુમાં યુદ્ધ ક્રિયાઓમાં કુશળ એવું કાઉન્સમાં લખેલું જ છે. ગાંધર્વ શાસ્ત્રમાં એટલે શું છે કે ભાઈ ગાંધર્વો આપણે ત્યાં ગાવાનું ને નાચવાનું ને નૃત્યનું ને એવું બધું કરતા હતા, એટલે એ ગાંધર્વ ક્રિયાની વાત કરી છે. આવા ગુણ વાળો જ વિપ્ર રાજાનો અધ્યાપક એટલે ભણાવનારો થાય. આ બધા ગુણ જે આપણે છેલ્લા 4 દિવસથી 5 દિવસથી ચલાવીએ છીએ, આ બધા ગુણ જેનામાં બધા લક્ષણ જે બ્રાહ્મણમાં હોય એ રાજાનો અધ્યાપક એટલે રાજાને ભણાવનારો થાય. એટલે આ બધું એને આવડવું જોઈએ. આચાર્ય દ્રોણની જેમ એમને બધું નોલેજ. હવે આ જે ગાંધર્વનું એ કેમ લખ્યું?
ચલો બોલો, ગાંધર્વવાળું જે છે કે ડાન્સવાળું ને નૃત્યવાળું ક્યાં એપ્લિકેબલ થયું? બોલો, કઈ જગ્યા પર એપ્લિકેબલ થયું? બોલો મોટા ભાઈ સાહેબ, બોલો. હજુ પણ નહીં ખબર પડશે, મને ખબર છે એટલે જ પૂછું છું. અર્જુનજી ખબર તમને? પેલું જ્યારે અજ્ઞાતવાસ થયેલો ત્યારે પેલા વિરાટ નગરીમાં અર્જુનજી રહેલા, તો 1 વર્ષ બ્રહનલ્લા બનીને રહેલા ને, યાદ આવી ગયું બ્રહનલ્લા? અને પેલું ઢોલ વગાડતા હતા, યાદ છે? અને અર્જુનજી આ બાજુ ઢોલ વગાડે જોરમાં ને પેલી બાજુ પેલો કીચક હતો એને ભીમસેને પૂરો કરી નાખ્યો. હા બરાબર. એટલે અજ્ઞાતવાસમાં અર્જુનજીએ નૃત્ય એ શીખવાડતા હતા. કોને? વિરાટની છોકરીને ઉત્તરાને. તો હવે એ ગંધર્વ વિદ્યા પોતે ભણેલા હોય તો પેલીને ભણાવી શકે ને. હવે સમજી ગયા? એટલે રાજાને આ બધી પરિસ્થિતિ આપતકાળમાં બધું જ શીખેલું હોય કોઈની પાસે તો કામમાં આવે ને. હવે શીખે ક્યારે? પેલો શીખવાડવાવાળો એટલો હોશિયાર હોય તો એ શીખી શકે ને. આમાં ભાગણના ફળિયામાં એક ભાઈ હતા, તે બહુ જોરદાર કહેતા હતા, બધી વસ્તુ સાચી કેવી રીતે થાય એ એકલા છોકરાને નહીં શીખવાડવાનું, અમુક ખોટું કેવી રીતે થાય એ બી શીખવાડવું પડે. આપણે ખોટું કરવું નથી પણ ખોટાથી બચવું તો છે ને. અમારું એ ફળિયું બહુ મોટી પાઠશાળા હતી, એટલે છોકરાઓને બધું સારું નહીં શીખવાડવાનું એમ કહી, કારણ કે મોટો થવાનો બહુ હોશિયાર હોય એ લોકોને પેલી આપણે કહીએ ને ગણેલા બહુ હોય. એટલે એ કે આપણે આપણા છોકરાને બગાડવા નથી, પણ દુનિયાની બધી જે છે એ તો એને જણાવવાની જ, કે આ માણસને ન મળાય, કે આ માણસ જોડે વેપાર ન થાય, કે આ માણસ જોડે વ્યવહાર ન થાય. તો એ કેવી રીતે ખબર પડે એને? સમજો તો એવા લોકોને જોઈ પ્રેક્ટિકલી અને એના લક્ષણો જોઈ તો એને ખબર પડે ને. એટલે એમ કે એને બહુ એવું નહીં રાખવાનું કે આમ નહીં, એને એ બજારમાં જાય અને એ કહે આપણે એને એમ નહીં કહેવાનું કે તું કેમ મળ્યો, એને પૂછવાનું કે કેવો હતો, શું કરતો હતો, શું કહેવા માંગતો હતો, પછી એને કહેવાનું. એ આ પ્રકારનો માણસ હોઈ શકે. જોજે બીજી વખત જો, ને આવા બીજા માણસ તને ઘણા મળશે. સમજો, તમે ઓપન માર્કેટમાં જાઓ તો ત્યાં કોઈ ઓપન માર્કેટમાં વ્યક્તિઓને શીખવાની કે વ્યક્તિઓને જોવાની તમારી પાસે કોઈ પાઠશાળા નથી, એ કોઈ સ્કૂલ છે? એ તો તમે જાતે જ શીખો. એટલે આવું જાણવું જરૂરી છે. તેમ હવે રાજા કંઈ ગંધર્વ થોડો બનવાનો જ, રાજા કંઈ ડાન્સ કરવાનો જ, સમજો. પણ એના આપતકાળના સમયમાં એનો જ્યારે ખરાબ સમય હોય, દાખલા તરીકે જેમાં પાંડવોનો આવેલો અજ્ઞાતવાસ કરવાનો હતો, તો એ બધા ભાઈઓને કંઈક આવડતું હતું. ભીમસેનને સારામાં સારા રસોઈયા હતા એ. હવે એ તો હકીકતમાં યોદ્ધા હતા ભીમ અને અર્જુન. તો હવે આ કામ કે એનું થોડું હતું, રસોઈયાનું કામ કે પેલું નૃત્ય શીખવાડવાનું. પણ અજ્ઞાતવાસમાં પાંડવો જેવી મોટી અને સારી કીર્તિ, યશ અને પ્રતિભાવાળા વ્યક્તિઓ પોતે પોતાની જાતને છુપાવે કેવી રીતે? તો આવા કેરેક્ટર, આવા પાત્ર એ ભજવી શકતા હોય તો છુપાવી શકે ને. ગગો હોય તો છુપાઈ જાય, પણ હોશિયારો હીરાને છુપાવવો બહુ અઘરો છે, કારણ કે એના તેજથી એની ઉપર લોકોની નજર પડે જ. તેમ પાંડવોનું તેજ એટલું હતું કે એને કોઈ પણ ઓળખી જાય. એટલે એમણે ડીમ પર્સનાલિટીવાળા કામ કરવા પડે, કે જ્યાં એમની ઓળખાણ છુપાયેલી રહી. રસોઈઓ બને, પેલા સદેવ હતા તે ગોળશાળામાં કામ કરતા હતા. ગોળશાળામાં કામ કરવાનું એટલે ત્યાં કોઈની નજર જ નહીં પડે, કારણ કે એ લોકો બહુ બ્રાઇટ હતા, બહુ રૂપાળા દેખાતા હતા. સમજો, એટલે એ લોકો જાણી જોઈને એવા સમ્રાટ યુધિષ્ઠિર હતા, તે કંક બની ગયેલા. રાજાના પેલા એ શું કહેવાય, મંત્રી જેવા, કે એને પેલી સલાહ આપે એ બની ગયેલા. કહેવાનું તાત્પર્ય શું હતું કે રાજાને એના આપતકાળના સમયમાં આ બધું શીખેલા હોય તો કામનું હોય. નોટ ઓનલી રાજા, આપણે પણ કામનું હોય. આપણે પણ કામનું છે, કારણ કે જીવનમાં આપણા બધાનો સમય એક સરખો જતો નથી. જીવન ઘણી બધી શું અચોક્કસતાઓથી ભરેલું છે. એટલે એમાં પેલો કહે ને જીવન તો સુખ દુઃખથી ભરેલું છે, તો ગોપાલભાઈ કહે ને જીવન તો દુઃખથી ભરેલું છે. આજે ઓછું દુઃખ તો કારે વધારે દુઃખ, પછી પેલો કંઈ પરમ દિવસે એનાથી વધારે દુઃખ. પછી તું ટેવાઈ જાય ગાંડા, પછી તું જેટલો મજબૂત થઈ જાય તને દુઃખ જેવું લાગશે જ નહીં.
પેલો કહે કે તો બરાબર. પછી તને ખબર પડી જશે કે આ દુઃખ છે, પણ મારે શું કરવાનું છે? મારે એને ડાયજેસ્ટ કરવાનું છે. સમજી ગયા? મારા બાપા કે એ પ્રમાણે પાન ખાવાથી પણ મોઢું લાલ થાય અને તમાચો ખાવાથી પણ થાય. બોલો તારે શું ખાવું છે? હવે નાના તમારા બાપા આવું જ કહે. એટલે અમે કહીએ પાન ખાઈ લઈએ પપ્પા, એ વધારે સારું છે. તો મંદિરથી પાન લેતો આવજો, મારા માટે પણ એક લાવજો. જો બી લાના દો લાના. બરાબર, આવું છે. એટલે દુનિયામાં બધું શીખવાનું હોય. આપણે એમ કે રાજાના ધર્મ આપણે શું કામના? આપણે પણ કામના. એમને એમ બી લખેલા હોય સત્સંગી જીવનમાં, કારણ કે દશા વીસી ત્રીસી બધાના જીવનમાં આવે. લાઈફ ઇઝ નોટ સ્ટીરિયોફોનિક. એ કંઈ સ્ટીરિયોફોનિક નથી કે આમ કરીને સ્વિચ ચાલુ કરી ને રિમોટ તમારા હાથમાં છે, આમ દબો એટલે આમ આમ એવું નહીં આવે. એ તમને લઈ જાય તમારા, મારા જે કહું ને એ પ્રમાણે સત્સંગમાંથી બહાર પણ લઈ જાય તમને. તો એ સમયમાં તમને આ બધું જે જ્ઞાન હોય તે કામમાં આવે. બરાબર. ચાલો, આવા પંડિત પાસે સ્વયં રાજા ધનુર્વેદ, નીતિશાસ્ત્ર અને બીજા પણ બધા શાસ્ત્રો પ્રયત્નથી એટલે આદરથી ભણે. એટલે આવા જે હોય પંડિત જ્ઞાની વ્યક્તિઓ, બ્રાહ્મણ, એની પાસેથી રાજા શું ધનુર્વેદ એટલે યુદ્ધ તો એને કરવાના જ છે. ક્ષત્રિય છે એટલે ડિફેન્સ મેઇન છે એમનો કામ જ, રક્ષણ સુરક્ષા મુક્ત. એ નીતિશાસ્ત્ર પણ એને ભણવું પડે લોકોને ઓળખવા માટે, કોની જોડે કઈ નીતિ, સામ દાન દંડ ભેદ. બરાબર. અને બીજા પણ બધા શાસ્ત્રો પ્રયત્નથી ભણે. રાજા ભણવું જરૂરી છે. આગળ નહીં આવ્યું 6 વેદોના અંગોને ભણે? આ બધું રાજાને બધું જ જરૂરી છે. કેમ? કોઈ જગ્યા પર એવી જરૂર પડી ગઈ કે જરાસંઘ પાસે શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેન શું બનીને ગયેલા? બોલ મોટા ભાઈ. બ્રાહ્મણ બનીને ગયેલા. હવે બ્રાહ્મણ બનીને ગયા હોય તો બ્રાહ્મણ કેવા હોય? જનોઈ પહેરેલી હોય. જનોઈ તો પહેલાં બધા જ પહેરતા હતા. બોલો બીજું કઈ? બીજું કઈ? કર્મકાંડી હોય. બ્રાહ્મણ કેવા હોય? કર્મકાંડી હોય. શિખા તો રાખતા હતા બધા, પણ કર્મકાંડી હોય. અને બ્રાહ્મણના વિશિષ્ટ પ્રકારના એવા વેશભૂષા અને એ આવતી હતી. ક્ષત્રિય હોય ને એને શરીર ઉપર ધનુષના અને પેલી પ્રત્યંચા હોય ને એનો ડાઘ હોય. એટલે બ્રાહ્મણ જ્યારે, ક્ષત્રિય જ્યારે બ્રાહ્મણનો વેશ ધારીને જાય તો ઉપરીય વસ્ત્રથી શરીર ઢાંકી દે. સમજો? પછી પહેલાંના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ બધાની ટોપીઓ અલગ અલગ આવતી હતી. પહેરવાની ટોપી જે હોય ને તે બ્રાહ્મણની ટોપી અલગ આવે, ક્ષત્રિયોના પેલા મોટા મોટા જે તમે કહ્યું ને પાગ ને મુગટ ને એવું આવે, તમારા પેલા દરબારોને એ પહેરે એવું અલગ આવે, અને વૈશ્યોનું પણ અલગ અલગ આવે. એ પ્રમાણે પેલો જો રાજા આ બધું ભણેલો હોય તો કોઈ જગ્યા પર એને પોતાની જાતને છુપાવીને બ્રાહ્મણ બનવું હોય તો એ ભણેલો હોય બ્રાહ્મણની જેમ, તો 2-4 વસ્તુ કોઈ પૂછે તો પછી એ થાય ને. બરાબર. અમે લોકો નેપાળ ગયેલા પાશુપતિનાથના દર્શન કરવા. હવે નાના હતા બધા, તો પેલા તિલક ચાલોને આ બધું કરીએ ને તો પેલી સોનોલી બોર્ડર પર પેલા પકડા, પેલી ચોકીવાળાએ, ઓ પંડિતજી કાં જા રહે હો, કુછ શ્લોક બોક બોલો, એમ કરીને મને પકડો. અતુલને ફફડાટ ચાલુ. અતુલ કે આને કાં પકડો? મને કંઈ કુછ શ્લોક બોક બોલો. એટલે મેં ચાલુ કર્યું, વાહ મેં યસ્ય સ્થિતા રાધા શ્રી કૃષ્ણ આમ કરીને ચાલુ કર્યું. બરાબર. વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ વૃદ્ધિ ચિંતા એમ કરીને. ઓ પંડિતજી કો અચ્છા હતા એમ કહે, કુછ ઓર બી બોલો. મેં આ વધારે પૂછ્યો તો કાં બોલવાનો? અતુલભાઈને ત્યાં મોડે કરેલું હતું, સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. અરે પંડિતજી ક્યાં શ્લોક બોલતે હો? ચલો એમ કે એક काम करो, पैसा मत दो, तुम निकल जाओ, बहुत अच्छे पंडित हो एम के, पाशुपतिनाथ के दर्शन करने जा रहे हो, जाओ. कोई मारी પાછળ ગયો, એની પાસે 100 રૂપિયા લીધા. એને એમ કે મારા જ છે આવ્યા, એટલે પૈસા નહીં લીધા. કારણ કે આપણે બધા વાર પહેલી જ્યારે ટાઈમ મળે તો જટા રાખીએ હોય. બરાબર. તિલક ચાલ્લો મોટો કરીએ ને એટલે પેલાને એમ બહુ મોટો પંડિત લાગે છે કોઈ. સમજી ગયા? એટલે એ બ્રાહ્મણનો વેશ, ખાલી બ્રાહ્મણ હતા નહીં ને આપણે એવું કરતા પણ નહીં હતા. લોકો પંડિતજી કુછ બોલના પડેગા, બોલી દીધું. સમજા? એટલે હા, એને છેલ્લે શું કર્યું ખબર? છેલ્લી ચોકી પર ગયા તો એને બહુ ડિમાન્ડ કરીને, સુરત છે તો કુછ તો દેખે જાઓ, કુછ તો દેખે જાઓ. તો અંદરથી પેલા આપણા નાસ્તાના પેકેટ હતા ને તો 2-4 પેકેટ એને આપી દીધા. અરે સુરત કા નાસ્તો તો બહુ ફેમસ છે. ખુશ થઈ ગયા બધા. અતુલ કંઈ બહુ સસ્તામાં બતાવી દીધું માંડવલી. પતાવની કેસ પૂરો કરીને ઇન્ડિયાથી નેપાળ સુધીની પેલી 7 એક જગ્યા જ ને, 1, 2, 3 અત્યારે તો કેટલી છે ખબર નહીં. ના, ઇન્ડિયાની આપણે ગોરખપુર વાળી ત્યાંની છે ને. હા, તો કરપ્શન માટે જ આપણે ભૂસું જ આપેલું. ના ના ના, કંઈ ફી બી નહીં, કંઈ નહીં.
એ બધા બિહારીને એવા. પણ આપણે તો નાસ્તો આપી દીધો, ભગવાને કીધું ને ખવડાવી દેવાનું છે ને, તો આપણે અહીંયાથી 8-8 કિલો નાસ્તો લઈ ગયેલા. અમારા 3 ભાઈનો મળીને 27 કિલો નાસ્તો હતો. હવે એને શું કરવો, ઓછો જ કરવાનો હતો. હવે તો રસ્તે કોઈ પણ આવે ને, ભૂખ લગી જાય, ગોપાલ એટલે લે પકડાવી દે. તીર્થમાં નાસ્તાની બહુ વેલ્યુ, આપી દે જા ભાઈ. એને પણ 2-3 પેકેટ આપી દીધા, ખુશ. બરાબર. એટલે આ બધું તમને જિંદગી જ શીખવાડે એમ. બરાબર. તો પછી એક ગોરખપુરમાં પેલા આપણે આ છે ને આપણા અત્યારના સીએમ યોગી આદિત્યનાથ, એમની પેલી એક ધર્મશાળા નથી ગોરખપુરની, ગોરખનાથની. હા, ત્યાં પેલી એક અંદર રસોઈ કરવા દઈને એવી ધર્મશાળા છે, ધર્મશાળા. તો ત્યાં અમે લોકો રસોઈ કરતા હતા. હવે અમારે પેલું જાતે બનાવીને એ કરવું હતું. હવે લાડુ ને એ બધું તો અમારી પાસે હતું, પણ હવે એ કંટાળો આવતો હતો, એ નહીં ખવાતું હતું. હા, તો ત્યાંના કૂતરાઓને અમે લાડુ ખવડાવતા હતા. બધા પાસે લાડુ એટલા બધા હતા, તો કૂતરાઓને ખવડાવ્યો. તો છેલ્લે ગોરખપુરના કૂતરા અમારા લાડુ નહીં ખાતા હતા. એ લાડુ જોઈને કૂતરા બી ભાગે અમને જોઈને, કે આ લાડુ ખવડાવે, ભાગ અહીંયાથી. એક બી કૂતરો એટલે લાડુ જ નાખ્યા આમ કે કૂતરો કે લાડુ ખવડાવે, ભાગી. એક ભિખારી હતો, એને લાડુ, ભિખારી લાડુ जो है हम कर दो, इसमें जहर भी तो नहीं मिलाया है, तुम हमको टपकाने की बात कर रहे हो, इतना अच्छा लाडू मुझे क्यों खिला रहे हो लड्डू એમ કે પેલો કે ભિખારી. ત્યાં યુપીમાં કોઈ લડ્ડુ થોડો ખવડાવે ને. આપણે હું એક આપું તો પેલા બીજા 3, આપણા મંડળમાં તો બધા કેવા, આ તો ઉલ્કા જ આપીને બીજો પેલો કે તુમ લોગ મુझे मारने की बात नहीं कर रहे हो, इतने सालों लड्डू दे रहे हो એમ કે પેલો. मैं को नहीं भाई अच्छा है, मैं तेरे सामने थोड़ा सा खाता हूँ. भाई नहीं तुम पहले खाओगे फिर भी खाऊंगा, मैं नहीं खाऊंगा, भिखारी भी लाऊं नहीं. આ સુનિલ તો જે હશે તે હશે. સુનિલ કે આપણી હાલત કેટલી ખરાબ છે, આપણો પ્રસાદ કોઈ લાડુ કોઈ ભિખારી બી નહીં લેતો. કેવી હાલત, કૂતરા તો થાકી ગયા, ભિખારી બી નહીં લઈ. ચાલો, કોમેડી તો બહુ થાય જીવનમાં, કોમેડી બહુ થાય, તમને બહુ મજા આવે. મજા લે જ કરવાની, મવડીની સુખડી જેવું, ત્યાં ઊભા ઊભા જ ખાવાની. એટલે પેલો ઘરે જ નહીં લઈ જઈ શકે, કરવાનો શું. બરાબર. ચાલો, હસ્તી. હસ્તી એટલે હાથી. અશ્વ. રથના સૂત્રો, લક્ષણ, પરીક્ષા, ચિકિત્સા, ઔષધ, ઉદ્દીપન, માદક આદિ પ્રકારને પ્રતિપાદન કરનારા ગ્રંથોના સિદ્ધાંત માત્રના સંક્ષેપે યુક્ત હોવાથી સૂત્ર સંજ્ઞાથી કહેલા શાસ્ત્રો અને યંત્રો, અગ્નિ ઔષધ બળથી શીશાના, કાંસાના, પથ્થરના ગોળા ફેંકવાના, લોહમય, નાળતોપ આદિ સંજ્ઞાથી જે પ્રસિદ્ધ છે તેને સૂચવનારું શાસ્ત્રો, સર્વે અગ્નિ આદિ અસ્ત્રોના યથાવિધિ ઉપસંહાર મંત્રોને સહિત પ્રયોગને ભણે. આ બહુ જરૂરી છે. એકવાર પાછું આપણે એક એક કરીને જોઈએ, બહુ લાંબુ છે. હસ્તી અશ્વરથના સૂત્રો એટલે હાથીના જે એ હોય તે, પછી અશ્વરથ એટલે આપણા ઘોડાના પેલા જે બાંધીને રથ ચાલે તે. લક્ષણ, પરીક્ષા, ચિકિત્સા એટલે એના લક્ષણ જોવાના, એટલે એ કેવી રીતે ચાલે, શું કરતા હોય, કેટલો સમય એને તમે યુદ્ધમાં રાખી શકો, કયો ઘોડો કે કયો હાથી હોય, એની ઉંમર કેટલા સમય સુધીની એ જે હોય કે એ ઉંમર સુધી એ તમે એને યુદ્ધમાં લઈ જઈ શકો. આ બધા ઘણા બધા હોય, તો એના લક્ષણો કહેવાય. પછી એની જાતિ હોય બધાની. ઘોડો પણ એક જાતિનો નહીં હોય, માણસની જેમ અલગ અલગ જાતિના હોય. એમાં યુદ્ધના ઘોડા અલગ હોય પાછા. બરાબર. બધા ઘોડા યુદ્ધના ના હોય. જેમ આપણે ત્યાં માણસ પણ બધા અલગ અલગ હોય ને, બધા ઘોડા બધા માણસ થોડા યુદ્ધમાં હોય. સમજો, સૈનિક જો એક ક્ષત્રિય હોય તે યુદ્ધમાં કામ ના હોય ને, એમ ઘોડામાં પણ એવી નસલ હોય. બાપ દાદાને બધા જે હોય ને, ચેતક હોય તો એનો બાપ બી ઘોડો જે હોય તે પણ યુદ્ધમાં જ જતો હોય, એનો છોકરો પણ એ પ્રમાણે હોય. અમુક ઘરના માણસ એવા હોય કે એ લોકો બહુ શૂરવીર હોય, શૌર્યવાળા હોય, તો એ નેવીમાં હોય, પછી આપણે ભૂમિદળમાં હોય, લશ્કરમાં, આ બધા અલગ અલગ જગ્યા પર અર્ધ સરકારી અર્ધ એમાં બધામાં હોય ને તેવું. ચાલો, પરીક્ષા. પછી એની પરીક્ષા કરવી પડે વારંવાર તમારે, કે ભાઈ યુદ્ધ થાય તો એની કેપેસિટી કેટલી છે બધાની. બરાબર. પછી એ બીમાર થાય તો એની ચિકિત્સા વિશે તમારે જાણવું પડે. મહાભારતનો એક કિસ્સો છે, જ્યારે જયદ્રથને મારવાનો હતો ત્યારે અર્જુનજી બહુ ઉતાવળમાં હતા અને ઘોડા થાકી ગયેલા, અને શ્રી કૃષ્ણ ભગવાને ઘોડા રોકી નાખેલા અને ઘોડાને પાણી પીવડાવતા હતા અને પંપાડતા હતા. તો અર્જુન બહુ બીબાકડા થઈ ગયેલા. અર્જુન કે સમય જઈ રહેલો છે, સૂર્યાસ્ત થઈ જવાનો, તમે અત્યારે કાં ઘોડા અટકાઈ નાખ્યા ક સમય પર? ત્યારે ભગવાન કે એ થાકી ગયેલા છે, હવે અત્યારે એનું કામ નહીં કર્યું. ભગવાન એનો ટેસ્ટ કરતા હતા, કારણ કે પેલા ભાઈએ એકલાએ પ્રતિજ્ઞા લઈ લીધેલી ને કે કાલે સાંજ સુધીમાં સંધ્યાકાળ પહેલાં જયદ્રથ નહીં મરે તો આપણે એને નહીં મારીએ તો અગ્નિ સ્નાન કરી નાખશું. એટલે ભગવાન પેલાને રગડે મસલે ને જરા, એટલે ભગવાન એને રગડતા મસલતા હતા. બરાબર. ભગવાન કે તું જાતે જાતે પ્રતિજ્ઞા કરતો ક્યારથી થઈ ગયો? બરાબર.
भगवान बोलेला ना तुम पांडवों को बात बात में प्रतिज्ञा करने की बहुत आदत है, समझी ગયા? પેલો ભીમસેન પ્રતિજ્ઞા કરે, પેલી દ્રૌપદી પ્રતિજ્ઞા કરે, પછી પેલા અર્જુનજી પ્રતિજ્ઞા કરે, બધા એમ કે તમારે પ્રતિજ્ઞા કરો, પછી ફસાઈ જાઓ, પછી કોને યાદ કરો? મને યાદ કરો. એટલે બધી પ્રતિજ્ઞા ખાલી ખાલી નહીં કર્યા કરો. છેલ્લે યુધિષ્ઠિરે પ્રતિજ્ઞા કરી કે 5 ભાઈમાંથી કોઈ એકને લઈ લે, જે યુદ્ધ કરવું હોય તો દ્વંદ્વ યુદ્ધમાં. પેલા દુર્યોધન સામે બધા મરી ગયેલા કૌરવો, દુર્યોધન એકલો જ બચેલો હતો. પછી પેલા સ્નાન કરવા બેઠેલો હતો ને તો યુધિષ્ઠિરે, હા એ જ ને, એટલે સરોવરમાં છુપાઈ ગયેલો, છુપાઈ ગયો. એટલે હવે છુપાયો એટલે નાતો તો હોય જ ને, કંઈ ભીનો તો થાય જ ને સરોવરમાં પાણી હોય તો યાર, સમજો. જો એ ત્યારે શું કહી દીધું એને કે કોઈ પણ એક માણસનું સિલેક્શન કરી દે ને શસ્ત્ર પણ તારું ને એનું પણ. હવે માણસ તો પેલા સદેવને નકુળ થોડા એની જોડે લડી શકે એવા હતા, સમજો. તો પછી ભગવાન કહે કે આલા તમને લોકોને યાર બધી વાતે વાતે જુગાર રમવાની ને પ્રતિજ્ઞા કરવાની આદત પડી ગયેલી છે. કંઈ ખોટી ખોટી પ્રતિજ્ઞા નહીં કરો, એમ કંઈ એનું કામ જ નહીં મળે ને. એ મારા જેવો યુધિષ્ઠિર કાં યુદ્ધ કરવાનું, બરાબર? એટલે એ તો કે યુદ્ધ થોડું થાય, યુદ્ધ કરવાવાળા માણસ અલગ હોય પાછા, સમજો. આ ખતરનાક માણસ, એ તો ઇન્ડિયન બ્રુસલી છે. ચાલો, હા નળ રાજામાંથી એટલે બધા એક્સપર્ટ હોય ને પોતપોતાના હિસાબે. અશ્વપાલન તમારે ત્યાં તો યાર વરાજ એની તો વાત જ નહીં હોય. તમારે તો બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ, તમારે ત્યાં તો વાત જ. બધા જેમ્સ બોન્ડની પિક્ચરમાં કામ કરે એવા માણસ 25 માળની બિલ્ડિંગમાંથી કૂદી પડે તો બી કંઈ બીજાની બિલ્ડિંગમાં જ જાય, બચી જ જાય. ચાલો, ઔષધ. ઔષધ એટલે ખબર ને? ઔષધ એટલે શું? ચિકિત્સા કરવાની હોય તો ચિકિત્સા માટે સૌથી પહેલાં જરૂર કે નહીં પડે? ઔષધની, દવાની. તો સાહેબ જેવા હોય, પછી આપણા એક પેલા આપણા ધન્વંતરી અવતાર આવેલા નથી, સાઉથમાં મોદી સાહેબનું પ્રમોશન કરવા ગયેલા છે, બરાબર? 2 મોટા માણસો. કોણ? અશોકભાઈ, બરાબર? એટલે એ બધી જડીબુટ્ટીઓ લાવે ને. મોદી સાહેબની સીટ ત્યાં ઘટે છે ને, સાઉથમાં હજુ એટલો પ્રચાર નથી, એટલે જીગરના અશોકભાઈ ત્યાં સ્પેશિયલી ગયા છે, મોદી સાહેબે બોલાવેલા છે, બરાબર? એટલે એ લોકો ત્યાં ગયા છે. 131 સીટ જે છે ને લોકસભાની, અમે લોકો પ્રચાર કરવા ગયા છે, બરાબર? હે કાં ના, એટલે એ લોકો જોઈએ તો સ્ટાર પ્રચારક છે, બરાબર? બીજેપીના સ્ટાર પ્રચારક છે બેઉ. એટલે એ ખબર તો હવે જંગલમાં ઔષધ તો દવા તો બધી બહુ હોય, પણ ખબર હોવી જોઈએ ને કે ક્યારે કઈ દવા કામની, બરાબર? તો એ હા, હવે એ પહાડ ઉંચકોવાળા હનુમાનજી હોય કેટલા પાછા, મારા જેવો હોય તો. હા, એટલે શું છે, ચિકિત્સાની જોડે નીચે શું લખેલું છે? ઔષધ. એટલે ઔષધ હોય તો ચિકિત્સા થાય ને. એટલે ઔષધ વિશે પણ એને જ્ઞાન હોવું જરૂરી છે કે ભાઈ જંગલમાં ઘણી બધી જડીબુટ્ટીઓ હોય, પાનો હોય, બરાબર? દાખલા હોય, આ તે, એમાંથી કોની કઈ વનસ્પતિનું શું કામનું એ પણ જોવું પડે ને. અશોકભાઈને પૂછવાનું, આનું પાંદડું સારું આવે, આનું ફળ સારું આવે, આનું બીજ સારું આવે, આનું મૂળિયું સારું આવે, બધું અશોકભાઈને ખબર, બરાબર? એટલે હોય એવા વ્યક્તિઓ, તે એની પાસે પૂછવું પડે, નહીં તો મારા જેવો હોય તો કંઈ જય સ્વામિનારાયણ. ચાલો, ઉદ્દીપન. ઉદ્દીપન એટલે હવે આનો અર્થ શું લેવો? પેલું આપણે શું કહીએ સાહેબ, પેલું પ્રજ્વલિત આમ પેલું શું કહીએ ને, ઉદ્દીપન તરીકે આમ પેલું સળગે ને, સહાયક તો કહેવાય, ઝડપી બનાવે. હા, બસ બસ, ઝડપી બનાવે. હવે દાખલા તરીકે તમે કોઈને દવા આપો કે એવું, તો એમાં એની જોડે એ દવાની ઇફેક્ટ તરત થાય એના માટે કંઈ ઉદ્દીપન તરીકે તમે કંઈક એને આપો, સાઈડ બાય આદુ જોડે મધ આપે, તુલસી જોડે મધ આપે તે, એટલે એને ઉદ્દીપન તરીકે ઉપયોગ કરેલું કહેવાય. પછી અમુક જગ્યા પર અમુક પ્રોસેસ હોય, સમજો, એ પ્રોસેસને ઉદ્દીપક જ્યારે આવે, ઉદ્દીપક અંદર એડિશનલી એડ કરો તો એ પ્રોસેસ ફાસ્ટ થાય, ક્રિયા ઝડપી થાય. અમુક વ્યક્તિ એવા ઉદ્દીપક જેવો હોય, સમજો, બધું આમ શાંતિથી બધા બેઠેલા હોય ને પેલો આવીને કહે, હે શું કરો છો, ચાલો કામે લાગી જાઓ, ને પેલો ચાલતો હોય એટલે બધા કામે લાગી જાય. તો એ વ્યક્તિ ઉદ્દીપક તરીકે કામ કરતો હોય, એની ખાલી હાજરીથી જ ઉદ્દીપક. આમ લોકો જો એટલે આવી ગયા, ચાલતો હોય, હવે કંઈ થશે નહીં, કામ તો કરવું પડશે. અમારે ત્યાં છે એક, બરાબર, ઉદ્દીપક છે, બહુ ખતરનાક ઉદ્દીપક. ચાલો, માદક આદિક પ્રકારને. માદક, માદક પણ જાણવું બહુ જરૂરી છે કે કઈ વનસ્પતિ માદક છે. પેલા તાટકા, તાટકા હતી ને પેલી, જેને રામચંદ્ર ભગવાને મારી નાખેલી, તાડકા નહીં હતી, એ સ્પેલિંગ, એનું નામ તાટકા છે. હા,
એ સંસ્કૃતમાં પેલો જે છે ને એ તાટકા બોલાય છે, પણ આપણે તાડકા તાડકા કરીએ છીએ. એકચ્યુઅલી એ તાટકા છે. એનો હસબન્ડ એટલે એનો પતિ સૌલ કે એવું કંઈક એનું નામ હતું, એસ ઉપરથી, પાક્કું નામ મને નહીં ખબર, શૃંગ કે એવું કંઈક નામ હતું. એ ગંધર્વ હતા. એ લોકો રાક્ષસ નહીં હતા, સમજજો. પહેલાં ગંધર્વ હતા અને એ બંને લવ મેરેજ કરેલા તાટકા જોડે પેલાએ. પણ પછી થયું કેવું, કાળે કરીને એના 2 છોકરા થયા અને એક દિવસ ભૂખ લાગેલી ને એ લોકો પેલા જંગલમાં પેલો કંઈક લેવા ગયો અને એને કંઈ મળ્યું નહીં જંગલમાં, અને સાંજ પડી તો એને એના પોતાના શરીરના પોષણ માટે કોઈ વનસ્પતિના પાન ખાઈ લીધા પેલા તાટકાના પતિએ. પણ એ પાન જે હતા તે આમાં જે કહ્યું પ્રમાણે માદક હતા, એટલે એને નશો ચડી ગયો અને એ નશો ચડેલી હાલતમાં એ આપણા પેલા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પહોંચી ગયો. અને અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પેલા યજ્ઞને વિશે જે અનાજ હોમવાના અને ફળ મૂકેલા હોય ને એ ઉચકીને લઈ જવા ગયો. એના છોકરાઓને ભૂખ લાગેલી એટલે હવે ત્યાં જે પેલા હોતાઓને પેલા બીજા બધા જે બેઠેલા તે એનો વિરોધ કર્યો, એટલે એ લોકો વચ્ચે કંઈ ગરમા ગરમી થઈ. ને એમાં થયું કેવું, ભૂલમાં પેલો યજ્ઞનો કુંડ હતો એમાં પેલો સીધો પડી ગયો અને સ્વાહા થઈ ગયો, બળી ગયો, આખો બળી જ ગયો. તાટકાનો પતિ. આ ઘટના થઈ એ પહેલાં તાટકા રાક્ષસી ન હતી, સમજજો. પછી તાટકા ત્યાં આવી અને અગસ્ત્ય ઋષિ જોડે એની બોલાચાલી થઈ અને અગસ્ત્ય ઋષિના 2-4 ચેલાઓને એ ટપકાઈ નાખ્યા. એટલે અગસ્ત્ય ઋષિએ કીધું કે આ તારું કૃત્ય જે છે તે રાક્ષસી છે, એટલે તું રાક્ષસી થશે. તે કહે કે રાક્ષસી તો રાક્ષસી, હવે રાક્ષસી તો પૂરી રાક્ષસી, હવે હું તમને આ જંગલમાં યજ્ઞ કરવા જ દીધો. અને એણે ત્યારથી પછી એ જંગલમાં એનું પોતાનું આધિપત્ય જમાવી લીધું અને પછી એ જંગલ વિશે એ બધાને યજ્ઞ આહુતિ આપતા બંધ કરી નાખ્યા. અને જે કોઈ ઋષિ મુનિ કે કોઈ પણ મળે બધાને જય સ્વામિનારાયણ મારી જ નાખતી હતી, પૂરા જ કરી નાખતી હતી. અને એના છોકરા પેલા 2 હતા તે કોણ, મારીચ અને સુબાહુ. એ પણ એની માતાને અનુસરીને પછી રાક્ષસ કહેવાયા, બાકી એકચ્યુઅલી એ બધા ગંધર્વ હતા. હવે સમજ પડી? એટલે રાક્ષસ કોઈ યોની નથી, સંસ્કાર છે, કર્મ છે. અને એ નિયતિ હતી. રામચંદ્ર ભગવાને પણ જ્યારે તાટકાનો વધ કર્યો ત્યારે રામચંદ્ર ભગવાને એમ જ કહ્યું કે તમને આ યોની જે છે રાક્ષસ યોનીની, એટલે આ રાક્ષસના જે સંસ્કારને તમે પામેલા ને આટલા બધા ઋષિ મુનિઓને મારી નાખ્યા એમાંથી હું મુક્ત કરું છું. એમ કરીને રામચંદ્ર ભગવાન કહે કે હું તમને મુક્તિ આપવા માટે મારું છું, બાકી મારવાનો, સ્ત્રીવધ કરવાનો મારો કોઈ હેતુ નહીં મળે. એટલે તને મુક્તિ આપું જ નથી. એમ કરીને ભગવાને એને મુક્તિ આપી. અને મુક્તિ આપ્યા પછી એને ખબર પડી કે આણે મારું બહુ મોટું કામ કરી નાખ્યું તાટકાને. એટલે રામચંદ્ર ભગવાનને બહુ દયાળુ, અતિ દયાળુ, પરમાત્માને અતિ દયાળુ, અતિ કૃપાળુ જે કહેવામાં આવે છે એટલે કહેવામાં આવે છે કે આવા રાક્ષસી કૃત્ય કરનારી ને ઋષિ મુનિને મારનારી વ્યક્તિઓ એને પણ ભગવાન પરમગતિ મોક્ષ આપે છે. એટલે ભગવાનને પરમ કૃપાળુ ગયા. જય પ્રગટ કૃપાલા, પ્રગટ કૃપાલા, પ્રગટ થયા છે. એટલે આપણી જેમ ભગવાનનો શું નહીં થતો, કર્મકૃત જન્મ થતો નથી. એટલે શું કહ્યું, જય પ્રગટ કૃપાલા. કૃપાલા એટલે શું, સાક્ષાત પ્રત્યક્ષ કૃપાની મૂર્તિ છે, દીન દયાલા, ગરીબજનો ઉપર શું કરનારા છે, દયા કરનારા. કૌશલ્યા હિતકારી, એટલે હિત કરનારા છે. કૌશલ્યાજીનું નામ પણ સમગ્ર જીવ પ્રાણી માત્રનું શું કરનારા છે, હિત કરનારા છે. બહુ સરસ છે, આખું એ સમજવા જેવું છે. ચાલો આગળ જઈએ. કાથી કાં પહોંચી ગયા, કે માદક પરથી કાં પહોંચી ગયા? પ્રાગટ્ય થાય એટલે કહ્યું જય પ્રગટ કૃપાલા. ભગવાન જન્મ નહીં થતો આપણી જેમ, અવતરે છે. અવતાર એટલે શું, પ્રગટ થવું. પ્રગટ થવું એટલે શું છે કે જે અત્યારે તમને દેખાય એ પ્રગટ થયેલા છે, નથી દેખાતા એ છે તો ખરા પણ અપ્રગટ છે. અત્યારે ભગવાન અહીંયા છે, સમજો. ભગવાન અત્યારે છે, અત્યારે મૂર્તિમાં પ્રગટ છે, પણ અપ્રગટ રૂપે આપણી સાથે પણ રહેલા જ છે. ભગવાન આપણી બધી જે કોઈ આ સત્સંગમાં એક એક શબ્દો આવે છે તે બધા સાંભળી રહેલા છે. અપ્રકટ રૂપે છે અને અદ્રશ્ય રૂપે. એમને જે કહ્યું એટલા માટે નહીં કહેવાતું કે આપણી કેપેસિટી નથી એ અપ્રકટ રૂપને જોવાની, બાકી એ અપ્રકટ રૂપના પણ તમે દર્શન કરી શકો. જેમ કોને થયેલા, આ થાંભલામાં છે, કોને થયેલા, 1 મિનિટ, કોને થયેલા, આ થાંભલામાં છે એવું પૂછેલું તો પ્રહલાદજીને.
કોને પૂછેલું આવું? આવો સવાલ કોને પૂછેલો કે આ થાંભલામાં છે? એમના પિતા કોણ હતા? રીંગણના પિતા. હવે ત્યારે અપ્રકટ હતા ને, થાંભલામાં તો અપ્રકટ દેખાતા નહીં હતા. પણ પેલા એ કહ્યું તો પ્રહલાદજીએ શું કહ્યું? હા છે. તો પ્રગટ થયા. એટલે પ્રગટ એમના માટે પ્રગટ હતા. અને પછી બધાને પ્રગટ કરાવ્યા. કેમ? ભક્ત અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને પરાધીન છું. એટલે એ ભક્તને માટે એ અપ્રકટ રૂપે રહેલા ભગવાન શું થઈ ગયા? પ્રગટ થઈ ગયા. બાકી પ્રગટ તો છે જ, આપણા માટે પણ પ્રગટ જ છે. પણ આપણી હજુ પ્રહલાદજી જેવી સ્થિતિ થઈ નથી. બાકી ભગવાન તો જીવ પ્રાણી માત્રમાં સમઅધિકપણે કેવા રહેલા? સરખાને સરખા, પ્રગટને પ્રગટ જ છે. ભગવાન કોઈ દિવસ કોઈ જગ્યા પરથી અપ્રગટ થતા જ નથી. એવી કોઈ જગ્યા, કોઈ ધૂળની નાનામાં નાની કણ પણ નથી કે જેમાં ભગવાન ના હોય કે અપ્રગટ હોય. એ પ્રગટ જ છે. પણ આપણા માટે અત્યારે શું છે? અપ્રગટ છે. કેવી વાત છે? સિમ્પલ વાત કરું. 5 વર્ષનો છોકરો એના બાપા પાસે 10,000 રૂપિયા લેવા જાય. તો એના બાપા પાસે 10,000 રૂપિયા નથી છે. એના બાપા એને શું કહે? અભી તેરે કો 10,000 મેં દે નહીં શકતા, કારણ કે તું એને સંભાળી શકવાનો નથી, તારી એ કેપેસિટી નથી. એટલે 10,000 રૂપિયા તો પ્રગટપણે એના બાપા પાસે છે જ, પણ પેલા છોકરા માટે શું છે? અપ્રગટ છે. એટલે એને શું કહે એના બાપા? અત્યારે મારી પાસે નથી. એ બાપા એવું કહે એની પાસે છે તો ખરા દે. હા, એમ ભગવાન આપણે એવું કહીએ છીએ. ભગવાન તો નહીં કહેતા, પણ આપણે એવું કહીએ છીએ કે આ ભગવાન મને દેખાતા નથી. પણ ભગવાન કહે ભાઈ હું તો છું જ, પણ તારા માટે શું છું? અપ્રગટ. કેમ? કારણ કે તારી હજુ એવી સ્થિતિ થઈ નથી. જ્યારે તારી પ્રહલાદજી જેવી, ધ્રુવજી જેવી સ્થિતિ થઈ જશે તો હું કેવો થઈ જઈશ? જય પ્રગટ કૃપાલા. મજા આવી ગઈ ને? તો પછી હજુ તો બહુ મજા આવશે. ચાલો, એટલે માદિક આદિક પ્રકારને પ્રતિપાદન કરનારા ગ્રંથોના, એટલે આ બધા જે કોઈ ગ્રંથો આ ઉપર આપણે જે જોયા એ બધાનું જે પ્રતિપાદન કરતું એવા ગ્રંથોના સિદ્ધાંત માત્રના સંક્ષેપે યુક્ત હોવાથી, એટલે બધાના જે કંઈ સિદ્ધાંતો જોઈ લેવા. કારણ કે આપતકાળમાં ગમે ત્યારે રાજાને વનમાં રહેવાનું આવી જાય તો આ બધી ખબર હોવી જોઈએ ને. યુક્ત હોવાથી સૂત્ર સંજ્ઞાદી કહેલા શાસ્ત્રો, એટલે ઘણા બધા શાસ્ત્રોમાં ઘણા બધા સૂત્રો લખેલો હોય. આ લોકના આયુર્વેદ શાસ્ત્રોમાં ઘણા બધા સૂત્રો લખેલો હોય કે આ આનું આ કરાય તો આનું આ થાય, આનું આ કરાય તો આ થાય, આનું ચૂર્ણ બનાવીને ખવાય, આનું આ બનાવીને ખવાય, આનું આ. હા, મગ લાવે પગ. જો સૂત્ર બરાબર. તો મેં અત્યારે ઘરે પણ મગ પલાળેલા જ છે. સાહેબે કહ્યું ને એટલે પાછું મગ પલાળેલા લીલા. રાત્રે એ વટાઈ જશે. અને બીમાર માણસ પથારીમાં પડેલો હોય, મગના પાણીનું સેવન કરે ને ચાલતો થઈ જાય. આ સાહેબ પણ, આ ભાઈ પણ મને કહેતા હતા, ભૂરા ભગત પણ, મગ ખાઓ. કોરોના પછી અમે અઠવાડિયામાં 2 ભાઈ લગભગ 3 થી 4 દિવસ, હા 3 થી 4 દિવસ મગ ખાતા હતા. અલગ અલગ ફોર્મમાં. કોઈ દિવસ ફણગાવેલા, કોઈ દિવસ મગ હોય એને પલાળી નાખીએ, એની જોડે ચોખા અને અડદની દાળ પલાળી નાખીએ અને એના પુડલા ખાઈ લઈએ. એ પ્રમાણે તો જલ્દી ઊભા થઈ ગયા. બરાબર. એટલે આવા બધા સૂત્ર હોય જે તમને જીવનમાં કામના હોય. ચાલો, સૂત્ર સંજ્ઞાદી કહેલા શાસ્ત્રો અને યંત્રો. યંત્રો કયા તે સાંભળો. અગ્નિ ઔષધ બળથી શીશાના, કાસાના, પથ્થરના ગોળા ફેંકવાના લોમય. મોટા મોટા પેલા લોખંડના ગોળા બનાવે અને અગ્નિ હોય, ઔષધ બળ હોય, શીશા, કાસાના, પથ્થરના ગોળા હોય ને એના લોમય નારતો પડે એટલે પેલા લોખંડથી પેલા ફેંકવાના મોટા મોટા પેલા એવા યંત્રો બનાવે. અને પેલા ગોળા હોય એને પછી દોરડાથી એક જગ્યા પરથી ખેંચે, ફોર્સ મારે, અને એ જે પેલો લોખંડનો ગોળો હોય તો દૂર સુધી પડે, એટલે દુશ્મનોની સેના પર જઈને પડે. એટલે સીધા 50, હા, એટલે 50-100 જે પેલા જે હોય તે બધાનો શું નીકળી જાય? કચ્ચર ગાંઠ નીકળી જાય. હવે એની જોડે એ લોકો શું કરે? આગ આવે, કેરોસીન જેવું જે કંઈ અત્યંત જ્વલનશીલ પદાર્થ હોય ને એનું કપડું લગાવી દે. હા, ગંધક ને એ બધું પહેલાંનું જ છે. ફોસ્ફરસ ને ગંધક ને એ બધું લગાવે ને એની જોડે મોટા મોટા કાપડના ડૂચા ને એ બધું મૂકે. હા, ને પછી પેલો છોડે ને પછી પેલો ધડામ દઈને ત્યાં ધનુષથી બાણ છોડે. એટલે એ બાણ છૂટે એટલે એની પર લાગે એટલે ધમાકો થાય. સમજી ગયા? બરાબર. ચાલો, એટલે અગ્નિ ઔષધ બળથી શીશાના, કાસાના, પથ્થરના ગોળા ફેંકવાના લોમય, નાર્તોપાદી સંજ્ઞાદી જે
નાળ તોપ આદિ સંજ્ઞાથી જે પ્રસિદ્ધ છે તેને સૂચવનારું શાસ્ત્ર. એટલે આપણાથી અત્યારે પેલી ટોપો નહીં મૂકેલી હોય જૂના જમાનાની તોપ બધી હોય ને તે આમ કરીને છોડે ને એનાથી તે. તથા સર્વે અગ્નિ આદિ અસ્ત્રોના યથાવિધિ ઉપસંહાર માત્રો મંત્રોએ સહિત પ્રયોગને ભણે. એટલે અગ્નિ અસ્ત્ર છે, પશુપતાસ્ત્ર છે, બીજા જે કોઈ વરુણાસ્ત્ર છે, આ બધા દેવતાઓના જે એક એક અસ્ત્ર જે છે એ બધા અસ્ત્રોને મંત્રો સહિત ભણવા પડે. ને ડાયરેક્ટ જે મળે તે શસ્ત્ર. દાખલા તરીકે તલવાર જે છે તે શું છે? શસ્ત્ર છે. બરાબર. એટલે અમે લોકો કાયમ કહેતા હતા ભાઈ તારી શિવાજી બહાર કાઢતો. બોલો શિવાજી બહાર કાઢે એટલે શું? તલવાર. કારણ કે શિવાજીનું મેઇન શસ્ત્ર કયું હતું? તલવાર. એટલે અમારો આ પેટર્ન શબ્દ હતો તારી શિવાજી બહાર કાઢ. હવે પેલો શિવાજીમાં લઈ આપણી પાસે કા તલવાર હોય એટલે પેલો શું લઈને આવે અમારા ઘરમાંથી ખબર? લાકડાનું આટલું પાંખ્યું લઈને આવે. કે શિવાજી તો નથી, આ બુઠ્ઠી તલવાર છે, ચાલશે? આ નહીં ચાલે ભાઈ, સમજી ગયા? એ શસ્ત્ર આવે. સીધું મારે એ શું કહેવાય? શસ્ત્ર. અને અસ્ત્ર શું હોય? વરુણાસ્ત્ર, અગ્નિયાસ્ત્ર, એ બધા જે છે તે મંત્ર બોલીને છોડવામાં આવે તે બધા અસ્ત્ર કહેવાય. બરાબર. 1 મિનિટ છે, ચલવી લઈએ. ચાલો નહીં. હે દ્વિજ, તે આ અધ્યાપકને રાજા અધ્યયનને અંતે વિવિધ વસ્ત્રો, રત્નો, વાહનો, સદાભરણો, રૂપિયા મુદ્રાઓ, સુવર્ણમય સુંદર પૂજા પાત્રાદિ બહુવિધ ઉપકરણો, ઉત્તમ ગૃહ ઇત્યાદિ દક્ષિણા દ્રવ્યો વડે સંતોષ પમાડે. એટલે છેલ્લે જે આ બધી વિદ્યા ભણ્યા હોય તો અધ્યાપક જે ગુરુ હોય અને છેલ્લે આ બધી ગુરુ દક્ષિણા આપે એ કંઈ સમજાવવાની જરૂર નથી. બરાબર. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે રાજધર્મેશુ ચતુર્દોષાદીની નિરૂપણ નામા 23 અધ્યાય એટલે 23મો અધ્યાય પૂરો થયો. આવતીકાલે આપણે હવે 24મો અધ્યાય શરૂ કરીશું. શ્રી